પોરબંદરની કે જ્યાં નેવીનું માનવરહિત પ્લેન જમીનદોસ્ત થયું છે। ધરમપુર નજીક કોસ્ટગાર્ડ ક્વાર્ટર્સની પાછળ પ્લેન જમીનદોસ્ત। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। નેવીના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। એન્જિનમાં ખરાબીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે। ત્યારે નેવીનું માનવરહિત પ્લેન કે જે જમીનદોસ્ત થયું છે ધરમપુર નજીક કોસ્ટગાર્ડ ક્વાર્ટર્સ પાછળ જમીનદોસ્ત। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે અલ્પેશ, આ દુર્ઘટના પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી અને કઈ જગ્યા પર જમીનદોસ્ત થયું પ્લેન? જી, મળતી માહિતી મુજબ પોરબંદર કોસ્ટલ એરિયા ઉપર આવેલું હોવાથી નેવી, કોસ્ટગાર્ડ અને એરપોર્ટની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તેમાં નેવી માટેના ડ્રોન એરપ્લેન પણ આપવામાં આવ્યા છે જે માનવ રહિત હોય છે। તે તેના કલાકો વાઇઝના રૂટીન પ્રમાણે ફ્લાઇટ કરતા હોય છે। જે આજે બપોરના ટાઈમમાં ફ્લાઇટ કરતા સમયે લેન્ડ કરવા પહેલા કોસ્ટગાર્ડ કોલોની છે ત્યાં એરપોર્ટની નજીક જ છે। ત્યાં એક ગઢવી લોકો રહે છે। તે વિસ્તારની અંદર કોલોનીની પાછળની સાઈડમાં ઝાડવા અને બાવળાની વચ્ચે જમીનદોસ્ત થઈ ગયું છે। પ્રાથમિક જાણકારી એવી મળી રહી છે કે એન્જિનમાં કોઈ પણ કારણોસર ખરાબી આવી હોય તેના હિસાબે આવું બન્યું છે અને અત્યારે નેવી અને કોસ્ટગાર્ડના ઉચ્ચ જવાનો ત્યાં આવી ગયા છે અને ફાયર બ્રિગેડ પણ છે। જોકે પ્લેનની અંદર કોઈ આગ કે લાગી નથી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી, ખાલી જમીનદોસ્ત થઈ ગયું છે તેવી માહિતી અત્યારે મળી રહી છે। જી, માહિતી બદલ આભાર। તો આ દુર્ઘટનામાં સારી વાત એ કે કોઈ જાનહાનિ નથી થઈ। નેવીના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। એન્જિનમાં ખામીને કારણે, ખરાબીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી।